સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ લાયન્સ ક્લબના 50માં પ્રમુખ બનતા મુકેશ અગ્રવાલના પરિજનો માટે ડબલ ખુશી। લાયન્સ ક્લબ પ્રમુખની સાથે સાથે 37મી મેરેજ એનિવર્સરી। લાયન્સ ક્લબ એક ઇન્ટરનેશનલ સેવાકીય સંસ્થા છે જેનો ડંકો દેશ વિદેશમાં જોવા મળે છે। ભારતમાં લાયન્સ ક્લબ 1970થી સ્થાપિત છે અને તેને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે। ઝાલોદ નગરમાં 8/6/1974ના રોજ લાયન્સ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી। સતત 49 વર્ષથી ઝાલોદ નગરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા આગવું સ્થાન ઊભું કર્યું છે। લાયન્સ ક્લબ હોલમાં 50મા ઇન્સ્ટોલેશન સેરેમનીનો પ્રોગ્રામ યોજાયો હતો। પ્રોગ્રામની શરૂઆત આમંત્રિત મહેમાન તેમજ શપથવિધિ કરાવવા માટે આવેલ મુખ્ય મહેમાન લાયન સંજીવ પંચોલીના સ્ટેજ પર બોલાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ સાથે સાથે ઝાલોદ, લીંબડી, દાહોદથી ઉપસ્થિત તમામ તેમજ તેમના કાર્યકાળમાં સુંદર સાથ સહકાર આપનાર તમામ લાયન મેમ્બરોનો આભાર માની સભાની શરૂઆત કરી હતી। રાષ્ટ્રવંદનાની રજૂઆત સલોની અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ લાયન્સ ક્લબના મંત્રી જવાહર અગ્રવાલ દ્વારા વર્ષ દરમિયાન કરેલ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો ટૂંકમાં ચિતાર આપવામાં આવેલ હતો। લાયન સોનલ દેસાઈ દ્વારા વડોદરાથી આવેલ મુખ્ય મહેમાન એવા લાયન સંજીવ પંચોલી વિશે માહિતી આપી હતી। તેમજ તેમને રાષ્ટ્રવાદ અને લાયન્સ ક્લબ વિશે માહિતી આપવા માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા। લાયન સંજીવ પંચોલી દ્વારા સ્ટેજ પર સુંદર માહિતી આપી સૌના મન જીતી લીધા હતા। તેમજ છેલ્લે 50મા લાયન ક્લબ પ્રમુખ તેમજ તેમના બોર્ડ ઓફ ડિરેક્ટરના શપથવિધિનો પ્રોગ્રામ યોજાયો હતો। પ્રોગ્રામ પૂર્ણ થતાં છેલ્લે લાયન સોનલ દેસાઈ દ્વારા સુંદર ગીત રજૂ કર્યું હતું। છેલ્લે આભાર વિધિ લાયન નગીન પટેલ દ્વારા કરવામાં આવેલ હતી। શરૂઆતથી પ્રોગ્રામના અંતિમ પડાવ સુધી માઇક દ્વારા પ્રોગ્રામનું સુંદર સંચાલન લાયન ધર્મેન્દ્ર અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું। ઝાલોદ લાયન્સ ક્લબને 50 વર્ષ પૂરા થતાં તેના પ્રમુખ મુકેશ અગ્રવાલને બનાવવામાં આવ્યા હતા। લાયન મુકેશ અગ્રવાલને લાયન્સ ક્લબમાં ત્રીજી વાર પ્રમુખ બની સેવા કરવાનો મોકો મળ્યો હતો। લાયન મુકેશ અગ્રવાલને લાયન્સ ક્લબના 25 વર્ષ પૂરા થતાં, ભારતમાં લાયન્સ ક્લબને 100 વર્ષ પૂરા થતાં તેમજ આજે ઝાલોદમાં લાયન્સ ક્લબને 50 વર્ષ પૂરા થતાં પ્રમુખ બનવાનો મોકો મળ્યો હતો। લાયન મુકેશ અગ્રવાલ માટે 50મા લાયન્સ ક્લબ પ્રમુખ સાથે તેમની 37મી મેરેજ એનિવર્સરી પણ હોય આ યાદગાર પળ તેમના પરિજનો મિત્ર વર્તુળ સાથે ઉજવી હતી। તેમજ આ યાદગાર ક્ષણના સાક્ષી બનનાર તમામ લોકોનું અભિવાદન મુકેશ અગ્રવાલે કર્યું હતું। છેલ્લે લાયન્સ ક્લબના મેમ્બરો, પરિજનો તેમજ મિત્રો સાથે 37મી મેરેજ એનિવર્સરી ઉજવવામાં આવી હતી। ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત પણ તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।